ભરૂચના અંકલેશ્વરમાં લગ્ન પ્રસંગમાં ભોજન બાદ 300 લોકોની તબિયત લથડી. 300થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગના લક્ષણ જણાયા. પરમભૂમિ પાર્ટી પ્લોટમાં એક લગ્નનું રિસેપ્શન હતું અને ત્યાં તમામ લોકો ગયા હતા. ભરૂચ, અંકલેશ્વર, મુંબઈ, અમદાવાદ સહિતના શહેરોમાંથી લોકો ત્યાં આવ્યા હતા. ભોજન બાદ લોકોને તાવ, ઉલટી અને પેટમાં દુખાવાની ફરિયાદ થઈ. હજુ કેટલાક લોકો સારવાર હેઠળ હોવાની માહિતી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. અંકિત મોદી અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે. જે અંકિત, કેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે, તેઓની શું સ્થિતિ છે અત્યારે? જી, આ શનિવારની ઘટના છે, જેમાં શનિવારે એક લગ્ન પ્રસંગમાં ભોજન આરોગ્યા બાદ કુલ 300 જેટલા લોકોને ખોરાકી ઝેરની અસર થઈ હોવાની વિગતો સામે આવી રહી છે. હજુ પણ ઘણા લોકો સારવાર હેઠળ હોવાની વિગતો મળી રહી છે. ઘટનાની વાત કરવામાં આવે તો એક સ્થાનિક કેટરર્સને આ બાબતે એક ઓર્ડર આપવામાં આવ્યો હતો અને તેમાં એક વાનગી પહેલેથી જ શંકાસ્પદ હોવાની ફરિયાદો ઉઠી હતી. ભોજન આરોગ્ય બાદ એક પછી એક જે તમામ જે આ મહેમાનો હતા તેમને પેટમાં દુખાવા અને તાવ સહિતની ફરિયાદો ઉઠી હતી અને તેમને હોસ્પિટલ ખસેડવા સુધીની નોબત આવી પડી હતી. આ બાબતે ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ વિભાગે નમૂના લઈ અને તપાસ શરૂ કરી છે. તો સાથે સાથે આ તમામ જે કેટરર્સ છે તેના હાઇજીન અને અન્ય બાબતોની પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. બિલકુલ અંકિત, આભાર તમામ જાણકારી બદલ. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ આ મામલે વધુ તપાસ કરી રહ્યું છે.